નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયો વાત કરવાના છીએ ડીએ એરિયસ અપડેટ. આજ રોજ 18 મહિનાના બાકી ડીએ એરિયસને લઈને આવી મોટું અપડેટ. જો તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆરએચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. તો મિત્રો, તમે જાણો છો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનો ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, જે કોરોના સમયગાળા દરમિયાન સ્થિતિ સારી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા 18 મહિનાનો ડીએ એરિયસ જાહેર કરવામાં આવ્યું નથી. તેવા મિત્રો, સરકાર દ્વારા આજ રોજ 18 મહિનાનું બાકી ડીએ એરિયસ લઈને આવ્યું મોટું અપડેટ. ચાલો જાણીએ વિગતવાર માહિતી. ડીએ એરિયસ કર્મચારી માટે ટેક્સ છૂટછાટ અને 8મો પગારપંચની મંજૂરી બાદ વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. જાન્યુઆરી 2025 માટે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ડીએ એરિયસ પર લગભગ કન્ફર્મ થઈ ગયું છે. વર્તમાન આંકડા અનુસાર મોંઘવારી ભથ્થું 3% વધીને 56% થઈ જશે. તે સમયે કેન્દ્રીય કર્મચારી માટે 18 મહિનાનું બાકી ડીએ પગાર પર અપડેટ આવ્યું છે. મોંઘવારી ભથ્થામાં 34,402 કરોડ રોકાયા છે. કોરોના દરમિયાન દેશ અને વિશ્વની આર્થિક સ્થિતિ સંકટ સામનો કરવો પડ્યો, તેની અસર સરકાર પર પડી હતી. આના કારણે આર્થિક સ્થિતિના ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીના 34,402 કરોડ રૂપિયા ડીએ એરિયસ મૂકી દેવામાં આવ્યું હતું. તે સમયે કર્મચારીઓ ડીએ વધારે એરિયસ તરીકે સતત માંગ કરી રહ્યા છે. 18 મહિનાનું બાકી ડીએ કર્મચારી માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે. તમને બાકી ડીએ ક્યારે મળશે? તો કેન્દ્ર સરકાર જે રીતે બજેટમાં શ્રેણીબદ્ધ જાહેરાતો કરી છે, તેનાથી મંજૂરી વર્ગની અપેક્ષા ફરી એકવાર મજબૂત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે જે રીતે નોકરિયાત લોકોને 12,75,000 રૂપિયા સુધી આવકવેરા ફ્રી ભેટ આપી છે અને 8મો પગારપંચની મંજૂરી આપી છે, તેવી જ રીતે બાકી ડીએ પણ જાહેરાત થશે તેવી આશા છે. સંભવ છે કે હોળી દરમિયાન જાન્યુઆરી 2025ના ડીએ જાહેરાત દરમિયાન 18 મહિનાનું બાકી ડીએ પર મોટો સુધારો થઈ શકે છે. કર્મચારીઓને આશા છે કે સરકાર નવા વર્ષમાં કર્મચારીઓ 18 મહિનાનું બાકી ડીએ રૂપમાં વધુ એક મોટી ભેટ આપી શકે છે. ડીએમાં 3 હપ્તા બાકી છે. કર્મચારીઓના માગણી છતાં સરકાર બાકી ડીએ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કર્મચારીઓના સતત તેમની માગણી ઉઠાવી રહ્યા છે. કર્મચારી સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમના બાકી ડીએ એરિયસ અપડેટ તેમના ખાતામાં 3 હપ્તા જમા કરાવી શકાય. તેના કારણે સરકાર પર એકસાથે બોજ નહીં પડે. મોંઘવારી ભથ્થું 60% રહેશે. તો મિત્રો, 8મો પગારપંચ મંજૂર કરવામાં આવ્યું છે તે સમયે હાલમાં કર્મચારીઓ 53% મળી રહ્યું છે. તે સમયે નવેમ્બર સુધી એસસીપીઆઈ ડેટા અનુસાર જાન્યુઆરી 2025 મોંઘવારી ભથ્થું 3% ડીએ વધારો વધીને 56% થઈ શકે છે. તે સમયે 8મો પગારપંચ ભલામણ જાન્યુઆરી 2026 લાગુ કરવામાં આવશે. તે પહેલાં ડીએ વધીને 40% થવાની ધારણા છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી